હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર 14મું ચેપ્ટર વિવિધતામાં એકતા જેની સ્વ અધ્યયન પોથીનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં ઓલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 14મું ચેપ્ટર છે વિવિધતામાં એકતા, બરાબર। તો ચાલો આપણે વિવિધતામાં એકતાની અંદર એના વિકલ્પો જોઈએ। શિવરાત્રી તો હિન્દુ લોકોનો તહેવાર, ગુડ ફ્રાઈડે તો ખ્રિસ્તી લોકોનો તહેવાર, તો ડી આવશે। મારું લોક નૃત્ય કુચીપુડી છે તો હું કયા રાજ્યનો નિવાસી હોઈશ? તો આંધ્રપ્રદેશ। ભારતમાં હિન્દુ ધર્મ પછી સૌથી વધુ કયો ધર્મ પાળનાર લોકો વસવાટ કરે છે? તો ઇસ્લામ। નીચે પૈકી કઈ જોડ સાચી છે? નાતાલ છે ખ્રિસ્તી લોકોનો તહેવાર છે, બાકી બધું જોડ ખોટી છે। પશ્ચિમ બંગાળ બંગાળી, તો મહારાષ્ટ્ર તો મરાઠી ભાષા। નીચે પૈકી કયું નૃત્ય શાસ્ત્રીય નૃત્ય નથી? રાસ ગરબા। શ્વાજુ રાદવાના સંઘર્ષમાં નીચેના, મિત્રો અહીંયા જરાક ભૂલ છે, તો ગુજરાતની માતૃભાષા મરાઠી છે તો એ તો નહીં જ આવે, અહીંયા માત્ર બી છે કે ગુજરાતમાં હાલ જિલ્લાઓની કુલ સંખ્યા 33 છે। એટલે તમને એવું કહે છે કે આમાંથી નીચેમાંથી કયું સાચું વાક્ય છે એ તમારે કહેવાનું છે, બરાબર। અહીંયા ઉપરથી જ ફોન્ટ મિસ્ટેક છે લોકોને। ઘુમ્મર રાજસ્થાનનું નૃત્ય છે તો તમિલનાડુનું કયું છે? ભરતનાટ્યમ। અહીંયા પણ એ જ વસ્તુ છે કે આ નીચેનામાંથી કઈ વસ્તુ પંજાબ સાથે સંકળાયેલી નથી? પંજાબ સાથે સંકળાયેલી નથી તો ભોજપુરી, બાકી ભાંગડા પંજાબી શીખ છે। મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે? તો બી મરાઠી। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હોય છે કે સર ધોરણ 6 ના તમામ વિષયના વિડીયો પ્લીઝ તમે અમને આપો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો તમામ વિષયના વિડીયો આપણે ફ્રીમાં છે, બરાબર, એનો કોઈ ચાર્જ નથી। જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો, બરાબર, તો ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરો જેથી તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળવાના છે, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો મળશે, વિષય પ્રમાણેનું મટીરિયલ મળશે, પરીક્ષાના સમયે પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક। ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરો। આ પેજ ખુલેમાં મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। ચાલો બંધ બેસતા જોડકા જોડો। ઈસ્ટર સન્ડે તો એમાં આવશે સી ખ્રિસ્તી। કુચીપુડી આંધ્રપ્રદેશ। મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર તો રાઇટ ટુ એજ્યુકેશન। ગણેશ ચતુર્થી તો મહારાષ્ટ્ર લોકોનો મુખ્ય તહેવાર। સાચું ખોટું વિધાન જણાવો। મહારાષ્ટ્રના લોકો મરાઠી અને કોંકણી ભાષા બોલે છે, ખરું? ઈદ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે, ખોટું? ભાંગડા જમ્મુ કાશ્મીરનું લોકનૃત્ય છે, ખોટું? ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, ખરું? ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી, ખોટું? ચલો ખાલી જગ્યા પૂરો। ભારતમાં ગુજરાત રાજ્યના રાસ ગરબા જાણીતા છે। ઓડિશી એ ઓડિશા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે। મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે। ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે। કથકલી નૃત્ય કેરળ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે। ચલો 1-2 વાક્યમાં જવાબ આપો। આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્ટી, યહૂદી વગેરે ધર્મો પાળે છે। રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેને રાષ્ટ્રીય એકતા કહેવાય। આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાન પાન, તહેવાર, પોશાક, રૂપ, રંગ, રહેઠાણ,
માન્યતા આવા કારણોને લીધે વિવિધતાવાળો દેશ બન્યો છે. ભારતમાં બોલાતી કોઈ પણ 5 ભાષાઓ જણાવો. ગુજરાતી, મરાઠી, બંગાળી, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે જેવી ભાષા બોલવામાં આવે છે. કર્ણાટક રાજ્યની રાજધાની અને માતૃભાષા કઈ છે? તો કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ છે અને માતૃભાષા કન્નડ છે. આરટીનું પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન થાય છે. શેઠ લક્ષ્મીચંદના પરિવારનો મુખ્ય તહેવાર પર્યુષણ છે. તો લક્ષ્મીચંદ કયા ધર્મના અનુયાયી હશે? જૈન ધર્મના. ભારત દેશને એક ઉપખંડ સાથી કહી શકાય. તો ભારત દેશમાં અલગ અલગ ધર્મ પાળતા, ભાષા બોલતા તથા સંસ્કૃતિ, ખોરાક, પોશાક, રહેણીકરણી, રીત રિવાજ, તહેવારો, રહેઠાણ, માન્યતા વગેરેમાં ભિન્નતા છે. તેથી કહી શકાય કે ભારત એક દેશ ઉપખંડ છે. તમારા ગામમાં કયા કયા ધર્મો પાળતા લોકો રહે છે? તેઓ પ્રાર્થના કરવા ક્યાં ક્યાં સ્થળે જાય છે? તો અમારા ગામમાં હિન્દુ, મુસ્લિમ, જૈન ધર્મના લોકો રહે છે અને હિન્દુ ધર્મના લોકો પ્રાર્થના કરવા મંદિરે, મુસ્લિમ લોકો મસ્જિદે અને જૈન ધર્મના લોકો દેરાસરે જાય છે. વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ તમારે જોતી હોય તો આપણે જે વાત કરી એપ્લિકેશનની અંદર પેડ કોર્સમાં તમને મળી જશે. બરાબર. ચાલો, હવે વિડીયો મોટો બની જાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર સવાલોની યાદી લઈ લઈએ. વિડીયો પોઝ કરીને લખતા જજો. તો પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. પેલું, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. તો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો. છોકરા છોકરી વચ્ચેનો ભેદભાવ ટૂંકમાં સમજાવો. ત્યાર પછી છે ટૂંકનોંધ લખો. પેલું, લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. તો વિવિધતામાં એકતા લખેલું છે. પ્રશ્ન 6, માગ્યા મુજબ ઉત્તર આપો. પેલું, આ પ્રકરણમાં કયા કયા અધિકારોની ચર્ચા કરવામાં આવી છે તે પાઠ્યપુસ્તકના આધારે જણાવો. તો અહીં અધિકારો દર્શાવ્યા છે. મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકાર વિશે ટૂંકમાં જણાવો. ચાલો, વિવિધ ધર્મ વિશે માહિતી દર્શાવતા નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યામાં માહિતી પૂર્ણ કરો. ધર્મનું નામ, ધર્મના સ્થાપક, ધર્મગ્રંથનું નામ, ધર્મસ્થાન. હિન્દુ ધર્મના સ્થાપક સનાતન, ભગવદ્ ગીતા, મંદિર. ઇસ્લામ હજરત મુહમ્મદ, કુરાન, મસ્જિદ. શીખ ગુરુ નાનક, ગુરુ ગ્રંથ સાહેબ, ગુરુદ્વારા. બૌદ્ધ ભગવાન બુદ્ધ, ત્રિપિટક, મઠ અથવા વિહાર. પારસી અશો ઝરથુષ્ટ, અવેષ્ટા, અગિયારી. જૈન મહાવીર સ્વામી, આગમ ગ્રંથો, દેરાસર. ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત, બાઇબલ, ચર્ચ. ચલો, 7 ધર્મો, 8 ભાષાઓ અને 8 નૃત્યોના નામ છુપાયેલા છે તો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે અહીંયા કેમ બતાવેલું છે, જૈન, બરાબર, ગુજરાતી, આવી રીતે 7 ધર્મ, 8 ભાષા અને 8 નૃત્ય છે. તો ધર્મ હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ઝરથુષ્ટી, યહૂદી. બરાબર. તો આ બધા ધર્મના નામ થઈ ગયા. ચલો, ત્યાર પછી ભાષા અંગ્રેજી, હિન્દી, પંજાબી, તેલુગુ, મલયાલમ, ગુજરાતી, મરાઠી, તમિલ. નૃત્ય ભાંગડા, ઓડિશી, ઘુમર, કથક, કથકલી, કુચીપુડી, બિહુ, ગરબા. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થઈ ગયું. તો આવા તમામ વિડીયો કે પીડીએફ તમને ક્યાંથી મળશે વિદ્યાર્થી મિત્રો? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.